તો આ સાથે જ શાંતિપ્રિય રાજ્ય ગુજરાતે બે પૂર્વ મુખ્યમંત્રીઓના વિમાન દુર્ઘટના સાથે જોડાયેલી દુર્ભાગ્યપૂર્ણ ઘટનાઓનો અનુભવ કર્યો છે। વર્ષ 1965માં પાકિસ્તાન દ્વારા તોડી પાડવામાં આવેલ વિમાનમાં બળવંતરાય મહેતાનું નિધન થયું હતું, જેઓ પંચાયતી રાજના પ્રણેતા હતા। જ્યારે ગુરુવારના દિવસે પૂર્વ સીએમ વિજય રૂપાણીનું પણ અમદાવાદથી લંડન જતા સમયે થયેલી પ્લેન દુર્ઘટનામાં મોત નીપજ્યું। આ ઘટના બાદ રાજકીય વર્તુળોમાં સમગ્ર રાજ્યમાં શોકની લાગણી પ્રસરી છે। ગુજરાતમાં ફરીવાર થયું ઇતિહાસનું પુનરાવર્તન। પૂર્વ સીએમ વિજય રૂપાણીનું પ્લેન ક્રેશમાં થયું મોત। અગાઉના ગુજરાતના પૂર્વ સીએમ બળવંતરાય મહેતાનું પણ થયું હતું વિમાન દુર્ઘટનામાં અવસાન। અમદાવાદના મેઘાણીનગર વિસ્તારમાં થયેલા વિમાન દુર્ઘટના બાદ સમગ્ર રાજ્યમાં હાહાકારના દ્રશ્યો સર્જાયા છે। ગુરુવારના દિવસે અમદાવાદમાં એર ઇન્ડિયાનું એક વિમાન દુર્ઘટના બન્યું હતું, જેમાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હોવાના અહેવાલો હતા। પરંતુ થોડા સમય પછી એટલે કે સારવાર દરમિયાન વિજય રૂપાણીનું મોત નીપજ્યું હતું। વાસ્તવમાં તેઓ અમદાવાદથી લંડન જઈ રહ્યા હતા ત્યારે આ દુર્ઘટના બની હતી। આ ઘટના મેઘાણીનગર વિસ્તારમાં આઈજીપી કમાન્ડ નજીક બની હતી અને તે એટલી ગંભીર હતી કે વિમાન ક્રેશ થતાની સાથે ધુમાડાના કાળા ગોટે ગોટા દૂર દૂર સુધી જોવા મળ્યા। ફાયર બ્રિગેડ અને પોલીસનું કાફલું તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી બચાવ કામગીરી શરૂ કરી હતી। ગુરુવારનો દિવસ ગુજરાત માટે રહ્યો દુર્ભાગ્યપૂર્ણ। 19 સપ્ટેમ્બર 1965ના રોજ પૂર્વ સીએમનું પણ પ્લેન દુર્ઘટનામાં થયું હતું અવસાન। તો બીજી તરફ ગુરુવારનો દિવસ રાજકીય વર્તુળો અને રાજ્ય માટે દુર્ભાગ્યપૂર્ણ દિવસ રહ્યો। આ પહેલા પણ ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી બળવંતરાય મહેતાનું પ્લેન દુર્ઘટનામાં કરુણ અવસાન થયું હતું। આ ઘટના 19 સપ્ટેમ્બર 1965ના રોજ પાકિસ્તાની સેના દ્વારા તેમના વિમાનને તોડી પાડવામાં આવતા બની હતી, જ્યારે તેઓ ભારત પાકિસ્તાન યુદ્ધ દરમિયાન કચ્છ સરહદ પર નિરીક્ષણ કરી રહ્યા હતા। બળવંતરાય મહેતાએ 1963થી 1965 સુધી એટલે કે લગભગ 2 વર્ષ સુધી ગુજરાતના મુખ્યમંત્રી તરીકે સેવા આપી હતી। આ દુર્ઘટના સમયે તેમની સાથે તેમની પત્ની સરોજબેન મહેતા, તેમના અંગત મદદનીશ, એક પત્રકાર અને 3 ક્રૂ મેમ્બર પણ સવાર હતા, જેઓ પણ આ દુર્ઘટનામાં શહીદ થયા હતા। બળવંતરાય મહેતા ગુજરાતના રાજકારણમાં એક અત્યંત શક્તિશાળી અને પ્રભાવી વ્યક્તિત્વ ધરાવતા નેતા હતા। તેઓ પંચાયતી રાજના પિતા તરીકે પણ ઓળખાય છે, કારણ કે તેમણે પંચાયતી રાજ વ્યવસ્થાને મજબૂત બનાવવામાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું। કોંગ્રેસ પક્ષમાં તેમનું કદ ખૂબ મોટું હતું અને તેઓ જનતામાં અત્યંત લોકપ્રિય હતા। તેમના અકાળે અવસાનથી રાજ્ય અને તત્કાલીન કોંગ્રેસ પક્ષને એક અતિ વિશાળ અને ભરપાઈ ન થઈ શકે તેવી ખોટ પડી હતી। તેમના નેતૃત્વ હેઠળ ગુજરાતના વિકાસના પંથે આગળ વધી રહ્યું હતું અને તેમના નિધનથી રાજકીય શૂન્યતા સર્જાઈ હતી। રાજ્યના પૂર્વ સીએમ હતા વિજય રૂપાણી। પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ ગુજરાતના રાજકારણનું એક જાણીતું નામ છે, જેમણે મુખ્યમંત્રી તરીકે સેવા આપી હતી। તેઓ અમદાવાદથી લંડન જઈ રહ્યા હતા, પરંતુ એર ઇન્ડિયાના પ્લેનમાં ટેકનિકલ ખામી સર્જાતા તેમાં સવાર વિજય રૂપાણી સહિત અનેક લોકોના મોત થયા હતા। આ ઘટના બળવંતરાય મહેતાના દુર્ભાગ્યપૂર્ણ અવસાનની યાદ અપાવે છે અને રાજ્યના રાજકીય ઇતિહાસમાં વધુ એક કાળા પન્ના તરીકે નોંધાઈ છે, જેનાથી રાજ્યના લોકોમાં શોક અને ચિંતાનો માહોલ છે। બ્યુરો રિપોર્ટ, GS TV।